અમદાવાદ શહેરમાં અવિરત વરસાદને પગલે જાનમાલમાં સૌથી મોટું નુકસાન થયું છે ત્યારે અમદાવાદ શહેરના ડ્રાઇવિંગ રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ જે એપાર્ટમેન્ટ છે તેના જે દુકાનો છે તેની અંદર પાણી ગરકાવ થયું અને દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો છે પોતાનો જે સામાન છે તે હાલ બહાર કાઢી રહ્યા છે અને પાણીનો નિકાલ કરી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે સતત અવિરત વરસાદ રહ્યો તેને પગલે જ જે આખું જે આ ભાગ છે તેમાં જ્યાં ઊભો છું ત્યાં 24 કલાક પહેલા કદાચ મારા 6 ફૂટ હાઈટથી પણ વધુ પાણી જોવા મળી રહ્યું હતું। જોઈ શકાય છે કે લોકો પોતાના સામાન છે તે બહાર કાઢી રહ્યા છે, ક્યાંક અનેક સામાન નુકસાન થયું। લોકો વડીલ આ કઈ એપાર્ટમેન્ટ છે, શું પરિસ્થિતિ હતી આ ગઈકાલ સુધીની અંદર આની અંદર? અહીંયા કાલથી ઓલમોસ્ટ અડધાથી ઉપર પાણી ભરાઈ ગયેલ છે। અહીંયા તમે જોઈ શકો એ પ્રમાણે સ્ટેશનરીની, અનાજની, કાપડની એ બધી દુકાનોની અંદર ખાસું એવું મોટું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે પાણીના કારણે ગારો પાણી આખું મશીન એ લોકોના બગડી ગયેલ છે, તો બહુ મોટું નુકસાન છે। વાત તો બીજા દુકાનદાર સાથે જ ક્યારે આ પાણી અંદર ઘૂસ્યું, કારણ કે તમે કહી રહ્યા છો કે બહાર દિવાલના કારણે આ પાણી આવ્યું હતું અને પાણી અમે લોકો કાલે પરમ દિવસ રાત્રે અમે લોકો 8:30 અહીંયાથી નીકળ્યા ને ત્યારે પાણી નતું, બરોબર? અમે નીકળ્યા 15 મિનિટમાં પાણી ભરાઈ ગયું। અહીંયા પાછળથી પાણી આવ્યું, આખી દુકાન પાણી ગરકાવ થઈ ગઈ છે, મશીન સ્ટેશનરી ઘણું બધું બગડ્યું, ઘણું મોટું નુકસાન થયું, 15-20 લાખનું નુકસાન છે। આવું પેલા થયેલું છે ખરી આ વિસ્તારની અંદર? ફર્સ્ટ ટાઈમ થયું છે આવું। ફર્સ્ટ ટાઈમ થયું છે, લોકોનું કહેવું છે। હું દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયાસ કરી શકો છો કે આ અનાજની દુકાન છે, તેની અંદર પણ તેનો જે સામાન છે તે બહાર તે લાવી રહ્યા છે। આખું જે આ ભાગ છે તેની અંદર માત્ર અહીં જે પાણી ને પાણી છે, લોકો પોતે જે ક્લીન અપ કરી રહ્યા છે, પોતાની દુકાનો છે, ચારે તરફ આ રેસ્ટોરન્ટ છે તે આખી દુકાનો છે, સામાન છે તે ખાલી કરવાનો પ્રયત્ન જોવા મળ્યો છે। એટલે જે અવિરત વરસાદ વરસ્યો, વરસાદને કારણે જે લોકોને હાલાકી થઈ જોઈ શકાય છે, લોકો હજુ પણ પોતાનો જે સામાન છે, આખી જે ટેક્સટાઇલની દુકાન છે, ઝેરોક્સની દુકાન છે અને અહીં કપડાની પણ દુકાન છે, પ્રયાસ કરશું લોકો સાથે કે શું કહેવા માંગી રહ્યા છે લોકો, કારણ કે આ જે દુકાન છે આખી જે પાણી છે તે ભરાયું છે। વડીલ, આ જે દુકાન છે હું જોઈ રહ્યો છું, કપડાની દુકાન છે, કેટલું પાણી હતું? કહી રહ્યા છે કે પાછળથી ફ્લો આવ્યો એના કારણે પાણી આવી ગયું, આવું કે બન્યું છે ખરી ભૂતકાળમાં ક્યારે? આ ભૂતકાળમાં 2001માં 25 વર્ષ પહેલા આ પરિસ્થિતિ સર્જાઈ હતી અને અમારી દુકાનોમાં લગભગ 5 ફૂટ જેટલું પાણી હતું અને ગઈકાલે પણ એ જ પરિસ્થિતિ થઈ 25 વર્ષ પછી। નુકસાન કેટલું થયું હશે? અંદાજે મારી દુકાનમાં ગણો તો લગભગ 17 થી 18 લાખનું નુકસાન મારી દુકાનમાં છે અને આ ટોટલ 41 દુકાનો છે જેમાં પાણી ભરાયેલા હતા, એ દરેકનું થઈને આશરે 5 થી 6 કરોડ રૂપિયાનું નુકસાન છે। વડીલ, આ દુકાન છે આપણે અહીંયા, શું થયું છે આપણી દુકાન અંદર? અમારી ઝેરોક્સની અને કલર મશીનની દુકાન છે, સ્ટેશનરીની। અમારે બી આશરે 6 થી 7 લાખ રૂપિયાનું નુકસાન છે। 2 કલર મશીન એક અને બ્લેક એન્ડ વ્હાઇટ મશીન એક પતી ગયું છે। આ ઉપરાંત ચોપડાઓ છે, ફાઇલો છે, ઝેરોક્સના પેપરો છે, તે બધું પલળીને થઈ ગયું છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ જોઈ શકો છો કે આખી આ ટેક્સટાઇલની દુકાન છે, ઝેરોક્સની દુકાન છે, બાજુમાં ક્લોથની દુકાન છે અને ક્લોથ પણ જોઈ શકાય છે કે જે ડેમો પીસ હતું એ પણ આખું અહીં ગરકાવ થયું છે અને માત્ર અહીં બધા લોકો પાણીનો નિકાલ હાલ અહીં કરી રહ્યા છે, તે પ્રકારના દ્રશ્યો છે। આ તમામ જે દુકાનો છે, અહીં 40 થી પણ વધુ દુકાનો આવેલી છે, જે રીતે અહીંનું કેવું છે। અને ઇન્દ્રપ્રસ્થ આ જે ટાવર છે તેની આવી દુકાનો છે અને જે રીતે અવિરત વરસાદ વરસ્યો તેના કારણે મોટું નુકસાન છે અહીં લોકોને અહીં થઈ રહ્યું છે। કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।